એક એક પડ ખોલો એટલે એકદમ સુગંધીદાર દાબેલીનો સ્વાદ, અને તે પણ પરોઠામાં. કોઈ પણ રેસ્ટોરન્ટમાં ના મળે તેવા કિચન સિરીઝમાં પરોઠા સિરીઝના પહેલા એપિસોડમાં આજે દાબેલી મસાલો ઇન્સ્ટન્ટ બનાવી તેનો ઉપયોગ કરી એકદમ ચટપટા દાબેલી પરોઠા બનાવશું. સાથે જ એકદમ નવા સ્વાદની ઇન્સ્ટન્ટ ચટણી એવી રીતે બનાવશું જે પરોઠાનો સ્વાદ ડબલ કરી દે. વળી કોઈ પણ સ્ટફિંગવાળા પરોઠામાં વચ્ચે લોટનો ગાંઠો ન થાય કે પરોઠું વણવા સમયે ફાટે નહીં, એ માટે સ્ટફિંગ ભરવાની અને વણવાની એક ખાસ રીત પણ આ વિડીયોમાં બતાવી છે. તો એકવાર આ રીતથી દાબેલી પરોઠા બનાવી અને બાળકો કે ઘરમાં બધાને ચખાડશો ને તો રેગ્યુલર પરોઠા ખાતા ભૂલી જશો, અને દાબેલી પરોઠાનો આ ચટપટો સ્વાદ હંમેશા યાદ રહી જશે. એકદમ ટેસ્ટી સાથે હેલ્ધી. તો અહીં શરૂઆત 1 કપ ઘઉંનો લોટ લઈ તેમાં 1/4 કપ મેંદો ઉમેરી સાથે અડધી ટીસ્પૂન મીઠું, અડધું ટીસ્પૂન અજમો અને 1 ટીસ્પૂન તેલ ઉમેરી દેવાનું. બધું હાથ વડે બરાબર મિક્સ કરી લેવાનું જેથી તેલ, અજમો અને મીઠું લોટમાં સરખા ભળી જાય. હવે અડધો કપ પાણી લઈએ. જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે. આ લોટ રોટલી જેટલો સોફ્ટ પણ નહીં અને ભાખરી જેવો કઠણ નહીં. રેગ્યુલર આપણે આલુ પરોઠામાં કે કોઈ સાદા પરોઠા સ્ટફિંગવાળા પરોઠામાં જેવો લોટ બાંધીએ ને, બસ એવો જ બાંધવાનો. અહીં ધીમે ધીમે કરી પાણી ઉમેરતા લોટ બંધાઈ ગયો છે એટલે બાંધેલા લોટમાં ઉપરથી સહેજ જેવું તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લેવાનું જેથી લોટ કૂણાવા સમયે કોરો ના પડે. આટલો લોટ બાંધવામાં અડધો કપ પાણીમાં લગભગ 2 થી 3 ટીસ્પૂન જેટલું પાણી વધ્યું છે. આ લોટને ઢાંકણ ઢાંકી 15 મિનિટ માટે કૂણવા દઈએ. એ દરમિયાન દાબેલીના સ્વાદનું સ્ટફિંગ બનાવવા માટે પહેલા ઇન્સ્ટન્ટ દાબેલીનો મસાલો બનાવીએ. તો ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનમાં 3 ટીસ્પૂન સૂકા ધાણા, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન વરિયાળી ઉમેરી આખા સૂકા મસાલામાં 2 તજના કટકા, 3 થી 4 લવિંગ, 1 મોટી એલચી અથવા તો કાળી એલચી કહીએ તે, 1 બાદિયાન ફૂલ અને 1 તમાલપત્ર ઉમેરી દઈ ગેસની લો ફ્લેમ પર જ મિક્સ કરતા જઈ અને મસાલાને થોડા એવા શેકવાના જેથી તેમાં મોઇસ્ચર હોય ને તો તે દૂર થઈ જાય અને સાથે દરેક મસાલા શેકાય તેની ફ્લેવર પણ સરસ વધી જશે. 1 જ મિનિટ આ રીતે મિક્સ કરતા મસાલા શેકાવાની સુગંધ આવવાની શરૂઆત થાય ને એટલે પેનને ગેસ પરથી નીચે ઉતારી લેવાની. હવે આ મસાલા સાવ ઠંડા થઈ જાય ને એટલે મિક્સરના જારમાં ઉમેરી દેવાના. તેમાં બીજા મસાલામાં 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, જે કાશ્મીરી અને તીખું બંને મિક્સ છે તે ઉમેરશું. સાથે 1/8 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર અને 3/4 ટીસ્પૂન મીઠું, 3 ટીસ્પૂન ખાંડ ઉમેરી જારનું ઢાંકણ ઢાંકી એકદમ સરસ પીસી આવો પાવડર બનાવી અને તૈયાર કરો ને એટલે આ ઇન્સ્ટન્ટ દાબેલીનો મસાલો તૈયાર. મસાલાને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને રાખી દો ને એટલે તે મહિનાઓ સુધી સચવાય અને એવી જ ફ્લેવર આવે. અને જ્યારે પણ દાબેલી બનાવી હોય ને ત્યારે ફક્ત આ જ મસાલો તેલમાં ઉમેરી સાથે બટેકા ઉમેરો એટલે બીજો કોઈ જ મસાલો ઉમેરવાની જરૂર ના પડે. ઇન્સ્ટન્ટ દાબેલીનું સ્ટફિંગ બની અને તૈયાર થઈ જશે. બસ બનાવેલા આ મસાલાનો ઉપયોગ કરી હવે પરોઠાનું સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા 3 થી 4 મીડિયમથી નાની સાઇઝના બટેટા મીઠું ઉમેરી બાફી લીધા હતા. છાલ પણ કાઢી લીધી છે. આ બટેકાને મેશર વડે મેશ કરી લેવાના છે. બસ આવા બટેકા તૈયાર થઈ જાય ને એટલે ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનની અંદર 3 ટીસ્પૂન તેલ ઉમેરી સહેજ એવું ગરમ થાય ને એટલે 2 ટેબલસ્પૂન જેટલો બનાવેલો દાબેલીનો મસાલો છે ને તે ગરમ તેલમાં ઉમેરી સહેજ એવો સાતળવાનો જેથી તેનો કલર એવો સરસ લાલ જળવાઈ રહે અને મસાલાની ફ્લેવર એકદમ સરસ ઉભરી બહાર આવે. તુરંત જ મસાલો લાલ થઈ જાય ને એટલે તેમાં આ સમયે 1/4 કપ જેટલો આમલી અને ખજૂરનો પલ્પ ઉમેરી દેવાનો એટલે મસાલામાં ભળી જઈ એકદમ સરસ પલ્પી મિશ્રણ બની અને તૈયાર થશે. બસ 1 જ મિનિટમાં આવું પલ્પી મિશ્રણ એકદમ સરસ સુગંધીદાર અને ટેસ્ટી બની તૈયાર થાય એટલે મેશ કરેલા બટેટા છે ને તે બધા જ ઉમેરી દેવાના. ઉપરથી થોડી એવી સમારેલી કોથમીર પણ મિક્સ કરશું અને બધું આ રીતે સ્પેચ્યુલાની મદદથી સહેજ એવું મિક્સ કરી ગેસની લો ફ્લેમ પર થવા દેશું ને એટલે પલ્પી મસાલાનો કલર છે ને તે એકદમ સરસ બટાકા ઉપર ચડી જશે અને એકદમ સરસ ટેસ્ટી ચટપટું મીડિયમ થિકનેસનું મસાલો તૈયાર થઈ જશે. પરફેક્ટ થિકનેસ સાથે તૈયાર થયેલા મસાલાને ગેસ પરથી નીચે ઉતારી લઈ સહેજ ઠંડો થવાનો. એ દરમિયાન દાબેલી પરાઠા સાથે પીરસવા માટેની એક ખાસ ચટપટી ચટણી બનાવવા માટે ખજૂર આમલીનો બનાવેલો પલ્પ છે ને તે 1/4 કપ જેટલો લઈ તેમાં બનાવેલી ઇન્સ્ટન્ટ દાબેલીનો મસાલો છે ને તે 1 થી 1.5 ટીસ્પૂન જેટલો ઉમેરી મિક્સ કરવાનો જેથી એકદમ અલગ જ ટેસ્ટની ચટપટી ચટણી બની તૈયાર થશે જેનો ઉપયોગ આપણે દાબેલી પરોઠાના સર્વિંગમાં કરવાના છીએ. બીજી તરફ બાંધેલો પરોઠાનો લોટ કૂણવાઈ ગયો છે.
મીડિયમ પરોઠું બનાવવા માટે જેવો લુવો જોઈએ ને એટલો લુવો લઈ ગોળ વાળી લેવાનો અને કોરા લોટમાં કવર કરી પાટલી પર નોર્મલ આપણે વણતા હોય ને તે રીતે જ વણી લેવાનું. બસ વણવા સમયે પરોઠાની કિનારી છે ને તે થોડી એવી પતલી વણવાની, જેથી સ્ટફિંગ ભરવા સમયે કિનારીઓ વચ્ચે ભેગી થાય ને તો બહુ જ જાડો ભાગ ના થાય. સાથે જ આ પરોઠું કઈ રીતે ભરવું ને જેથી પરોઠું વણાયા પછી નીચે તરફ લોટનો ગઠ્ઠો ના થાય ને તેની એક ખાસ રીત બતાવું. તો પૂરીથી મોટી સાઈઝનું પરોઠું વણાઈ જાય ને એટલે બનાવેલો દાબેલીનું સ્ટફિંગ છે ને તે 1 થી 1.5 ચમચો લેવાનું અને વણેલા આ પરોઠામાં વચ્ચેની તરફ થોડું એવું સ્પ્રેડ કરી અને ઉમેરી દેવાનું છે. એટલે હવે સ્ટફિંગ વાળું પરાઠું વળાવવાની શરૂઆત કરીએ. તો એક ખાસ રીતથી કિનારીએથી પરોઠાને આ રીતે ધીમે ધીમે કરી અને એકઠું કરવાનું છે અને એ પછી વચ્ચેની સાઈડ બધું ભેગું કરવાનું. અહીં બધું સ્ટફિંગ પેક કરી દેવાનું છે, પણ પેક કરવા સમયે ધ્યાન એ રાખવાનું કે આ લોટ પેક કરી અંદર તરફ ચિપકાવી નથી દેવાનો. તેના બદલે આ લુવાને પોટલીની જેમ વાળી દેવાનું અને વચ્ચેથી પ્રેસ કરી બધી કિનારી ઉપર તરફ રહે ને એ રીતે ભેગું કરવાનું, જેથી પોટલીની જેમ પ્રેસ કરવાથી આ સ્ટફિંગ છે ને તે આખું સરસ પેક થઈ જશે, બંધ થઈ જશે. તો અહીં બસ દાબેલીના સ્ટફિંગ સાથે પેક થયેલા લુવાને કોરા લોટમાં આ રીતે બંને સાઈડ બોળી લેવાનું અને એ પછી પાટલી ઉપર જે સાઈડ આપણે પરોઠું પેક કર્યું હતું ને તે સાઈડ ઉપર રાખી અને રાખવાનું અને ધીમે ધીમે વણવાની શરૂઆત કરવાની. હળવે હાથે વણવાનું, જેથી મસાલો છે ને એ પરફેક્ટ રીતે સ્પ્રેડ થાય અને બહાર ના નીકળે. એક સાઈડ થોડું એવું વણાઈ ગયા પછી સાઈડ છે ને તે ચેન્જ કરી અને વણવાનું. અહીં જોઈએ ને તો કોરા લોટનો ઉપયોગ કરતો જવાનો. એક જ સાઈડ નહીં પરંતુ આ રીતે ધીમે ધીમે બંને સાઈડ વણશો ને તો મસાલો છે ને તે ક્યારેય બહાર નહીં નીકળે, એક સરખો સ્પ્રેડ થશે. અહીં જુઓ, બંને સાઈડ વણાઈ ગયા પછી પરફેક્ટ દાબેલી પરોઠું વણાઈ તૈયાર થઈ ગયું છે. બીજી સાઈડ ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલા તવામાં આ પરોઠું લઈ અને ઉમેરી દેવાનું છે અને એક સાઈડ લગભગ અડધી મિનિટ શેકાયા પછી સાઈડ ચેન્જ કરવાની. અને હવે અહીં મેં તેલ લીધું છે, તમે ઈચ્છો તો ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. એક સાઈડ શેકાયેલા પરોઠામાં તેલ છે ને તે થોડું એવું આ રીતે બધી સાઈડ સ્પ્રેડ કરી દેવાનું અને ધીમે ધીમે પ્રેસ કરતા જઈ સાઈડ ચેન્જ કરતા જઈ અને આ પરોઠાને શેકવાનું છે. જેમ જેમ સાઈડ ચેન્જ થશે અને પ્રેસ કરશો ને તેમ પરોઠું છે ને તે ગોલ્ડન બ્રાઉન શેકાશે અને ધીમે ધીમે ફૂલવા પણ લાગશે. એટલે બે પડ છે ને તે ઓટોમેટિક અલગ થઈ જશે. જુઓ, બંને સાઈડ પ્રેસ કરતા અહીં ધીમે ધીમે આ પરોઠું ફૂલવા લાગ્યું. ગરમા ગરમ તૈયાર થયેલા ગોલ્ડન બ્રાઉન આ પરોઠાને તવા પરથી ઉતારી અને ડીશમાં પીરસી દઈશું. પીઝા કટરની મદદથી તેમાં કટ પણ પાડી લેવાના અને પાડેલા કટને હવે એક પછી એક લેયર આ રીતે અલગ કરો ને એટલે એકદમ સરસ ફ્લેવરફુલ સુગંધીદાર દાબેલી પરોઠું બની અને તૈયાર છે. જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને, પરંતુ ઊભા રહો, આપણે તો તેમાં હજી ખાસ પ્રકારનું ગાર્નિશ કરવાનું છે, જેથી આ દાબેલી પરોઠાના 4 ચાંદ લાગી જશે. તો પહેલા ખજૂર આંબલી અને દાબેલી મસાલાની બનાવેલી ઇન્સ્ટન્ટ ચટણી છે ને તે 1 થી 1.5 સ્પૂન જેટલી લઈ આ રીતે ખોલેલા દાબેલી પરોઠામાં ઉપરની તરફ લગાડી દેવાની છે. અહીં તમને ચટણી વધારે કે ઓછી પસંદ હોય ને તે રીતે લગાડી શકો છો, જેથી જમવા સમયે અલગથી ચટણી પીરસવાની જરૂર નહીં રહે. ચટણી સ્પ્રેડ થઈ જાય ને એટલે થોડી એવી સમારેલી ડુંગળીના ઝીણા ટુકડા ઉપરથી ઉમેરી દઈશું અને એ પછી બેસનની સેવ આ રીતે સ્પ્રિંકલ કરવાની. સાથે જ સમારેલી કોથમીર પણ ઉમેરશું અને છેલ્લે દાબેલીમાં હોય ને તેવા મસાલા સિંગ પણ આ રીતે ફેલાવી દઈશું. અહીં જો દાડમના દાણા હોય ને તો તે પણ ઉમેરી શકાય. બસ એકદમ ટેસ્ટી ચટપટું દાબેલી પરોઠું આ રીતે બનાવી અને પીરસો ને તો પછી જોજો કોનો હાથ ખાતા રોકાય છે. એટલું ટેસ્ટી ચટપટું દાબેલી પરાઠો આજે જ આ રીત જોઈ અને ચોક્કસ બનાવી લેજો. આવતીકાલે એક નવા ટેસ્ટી પરાઠાની રેસિપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા પરોઠા સિરીઝમાં નવા પરોઠાના વિડીયોના અપડેટ્સ તમને સૌથી પહેલા મળે.